હેલો ગાઈસ, આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. અને અત્યારે રાતના વાગ્યા છે 8:30 અને અમે બહુ દિવસ થઈ ગયા અમે વ્લોગિંગ નહીં કર્યું. તો આજે અમે બહુ દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અને આજે ટેમ્પરેચર અત્યારે પણ છે ને 30 ડિગ્રી છે યુકેમાં. આઈ થિંક આ બહુ ટાઈમ પછી આટલું બધું ટેમ્પરેચર રહે છે અને બહુ જ ગવર્મેન્ટે આજે હીટવેવ જાહેર કરી છે એની ગવર્મેન્ટે. ઓકે, આઈ થિંક લાસ્ટ ડે પણ એવું જ હતું. બહુ જ ખતરનાક ગરમી છે, ઊંઘ પણ ના આવે એવું છે. અને જો તમને વેધર બતાવું, લાગે છે આ 8:30 પોણા 9 વાગ્યા છે, આટલું અજવાળું રહે છે અને ગરમી એટલી લાગે છે. આજે મેં વિચાર્યું કે ચાલ બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને એક બીજી વસ્તુ કે આજે અમારું ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે, તેને અનબોક્સ કરીએ અને તમને બતાવીએ કે શું શું આવ્યું છે, કઈ કઈ વસ્તુ આવી છે. અને ગાઈઝ પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો તો ઘણા બધા છો, પણ એવું લાગે છે કે બહુ બધા એવા છે કે જેને સબસ્ક્રાઈબ નહીં કરી, તો સબસ્ક્રાઈબ કરો. ખરેખર જરૂર છે સબસ્ક્રાઈબરની. તો અમને પણ લાઈક મોટિવેશન મળે અને અમે પણ આગળ એવા નવા નવા બ્લોગ ને બધું શૂટ કરીએ અને તમારા સુધી પહોંચાડીએ. તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને બીજું કે કોમેન્ટ કરો. તમને ગમે, તમને કંઈક લાગે કે ચલ કંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, કંઈક તમને કોઈક આઈડિયા હોય તો તમે શેર કરો અમારી સાથે. અને સો નાવ અત્યારે અમે તમને અનબોક્સ કરીને બતાવીએ કે ઇન્ડિયાથી શું આવ્યું છે. અમારી માટે તો બહુ મસ્ત મોમેન્ટ છે, બિકોઝ બહુ ટાઈમ પછી અમને એક પાર્સલ રિસીવ થયું છે. અને લાઈક એ અલગ જ ખુશી હોય. જે લોકો અહીંયા રહે છે, જે લોકોને એવી રીતે ઇન્ડિયાથી પાર્સલ આવે છે, એ લોકોની કંઈક ખુશી જ અલગ હોય છે. કેવું તમારું? મને તો ગરમી લાગે છે, હું તો અહીંયા બેઠા છું સામે. કેવું મને કહેશે કે મને હવામાં ના લે, એટલે હું એમને નહીં કવર કરતી. તો ચલો બતાવું અનબોક્સિંગ કરીને. ये है हमारा बॉक्स. તો ગાઈસ આ છે બોક્સ, મસ્ત પેકિંગ કરીને આવ્યું છે. વડોદરાની કંપની છે, કુરિયર કંપની શ્રીજી. તો અમે ફ્રીમાં પ્રમોશન કરી આપીએ છીએ. મસ્ત પેકિંગ થઈ ગયું છે. હવે વૈસુ તમને અનબોક્સિંગ કરીને બતાવશે કે અંદર શું શું આઈટમ છે અને કોને અમારા માટે કુરિયર કર્યું છે તે બધું વૈસુ રિલીવ કરશે. ગાઈસ, મેં ઓલરેડી અનબોક્સ કરી નાખ્યું છે. સોરી, અનબોક્સ એટલે ખાલી મેં પટ્ટી ઉખેડી નાખી હતી અડધી, કારણ કે પછી તમને હું નહીં ઈચ્છતી કે વેઇટ કરાવું, કારણ કે મારાથી પણ વેઇટ થયો નથી. ઓકે, પહેલા છે મિસ્ટર કેયુના કપડાં. આ છે ટ્રેક, જોઈ શકો છો. નેક્સ્ટ છે ટી શર્ટ. તમે આમ સાઈડ પર કરતો બોક્સ, પછી બતાવો. બોક્સનું વધારે પડતું પ્રમોશન થઈ ગયું છે. આ ટી શર્ટ છે વ્હાઈટ, મસ્ત છે. જો કે એમને ઈચ્છા થશે તો એ તમને પહેરીને બતાવશે. આઈ હોપ. અત્યારે ગરમી વધારે છે, અત્યારે પહેરવામાં નહીં આવે. ઓકે, આ છે પેન્ટ. મને એવું લાગે આ બે પેર છે. મે બી બની શકે છે. જો કિશનભાઈ અમે કદાચ રોંગ હોય તો તમે અમને સજેશન આપી શકો છો કોમેન્ટ કરીને અને મેસેજ કરીને, કારણ કે આ બધું મોકલ્યું છે કે એમના કપડાની ચોઈસ બધી કિશનભાઈ તરફથી છે. કિશનનો આ ડ્રેસિંગ સેન્સ અત્યારે રિલીવ કરીએ અમે કેવું છે તે. આ એક બીજો ટ્રેક છે. આ બધા ઘર કે રેગ્યુલર યુઝ માટે છે. ઓકે, એક આ છે. બીજી એક આ ટી શર્ટ છે. બીજું એક નેવી બ્લુ છે. નેવી બ્લુ છે કલર. ઓહ, આ તો સરપ્રાઈઝ નીકળ્યું. આ કોનું છે? આ તારા માટે કિશને લીધું, મેં કીધું તેને કે તારી ભાભી માટે પણ કશું લઈ દેજે.
થેન્ક યુ સો મચ ફોર ધીસ. અને એક બીજું છે આ. બધા ટી શર્ટના કલર બહુ જ મસ્ત છે, બહુ મસ્ત સિલેક્શન કર્યું છે. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી અમારે છે ને અહીંયાથી કપડાં નહીં લઈ શકતા, એનું મેઇન રીઝન છે સાઇઝનો પ્રોબ્લેમ થાય છે અને શું બીજું સાઇઝનો પ્રોબ્લેમ થાય છે ને મની પ્રોબ્લેમ પણ બોલી શકીએ છીએ પણ આપણે સાઇઝનો પ્રોબ્લેમ છે બેઝિકલી. અને બીજું કે અહીંયા એટલા પૈસા ખર્ચતા પણ જેવું આપણે ઇન્ડિયામાં મટીરિયલ મળે છે એવું મટીરિયલ અહીંયા નથી મળતું. તો એના કરતાં બેટર છે કે અહીંયાથી લેવા એના કરતાં ત્યાંથી લેવાના. અહીંયા પણ કપડાં મેડ ઇન ઇન્ડિયાના જ હોય છે. તો બેટર છે ઇન્ડિયાથી લઈએ. પણ આ તો એવું થયું કે અમારું પાર્સલ આવતું હતું એટલે મંગાવી લીધા, બાકી મેં સ્પેશિયલ કોઈ એવું વસ્તુ મંગાવતા નથી. અને એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી જે આ મંગાવવાની હતી. અહીંયા ઝેરોક્સ બહુ મોંઘી છે અહીંયા ગાડી. એક પેજના 0.25 પેન્સ મતલબ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. હા, પણ બેઝિકલી એટલી અમાઉન્ટ હોય છે. પણ આપણે જો ઇન્ડિયાની કરન્સીમાં કન્વર્ટ કરવા જઈએ ને તો લગભગ 25 રૂપિયા એક પેજના થાય. તો હવે હું તમને જે બતાવવા જઈ રહ્યું છું એમાં મારા મમ્મીના હાથનો ટેસ્ટ છે. એમાં મારા ભાભીની મમ્મીની મહેનત છે, એ બંને બનાવીને મોકલ્યું છે મારી માટે. અને બીજી વસ્તુ એક છે મારી એક નાની બહેન, એનું નામ જીયા છે. તો જીયાએ પણ હેલ્પ કરી છે અને બનાવવા માટે. તો પહેલાં મમ્મીના હાથના મમરા એ મારા ફેવરેટ છે. બીજું એક અલગથી ચેવડો મોકલો છે મકાઈનો. આ મારા મોસ્ટ ફેવરેટ છે, આ બધા કરતાં પણ આ ફેવરેટ છે મમ્મીના હાથનું. એ છે પાપડ પૌવા. મમ્મીએ બહુ વધારે પડતા મોકલા છે, I think 2-2.5 કિલો જેટલા તો પાપડ. 3 કિલો પાપડ પૌવા મોકલા છે. માનો પ્રેમ વધારે જ છે. હા ને જ ને. અને એક આ મમરા મોકલા છે. મમ્મીએ મને એવું કીધું કે આ ટેસ્ટ કરજે. ના, મારા ભાભીનું રિકમેન્ડેશન હતું કે તું આ ટેસ્ટ કરજે. આ આઈ થિંક જુવારના મમરા છે. હા, અને આ થોડા ડાર્ક વધારે લાગે છે એટલે આ બાજરીના છે. આ કંઈક નવું મોકલ્યું છે ટેસ્ટ કરવા માટે. આ છે શક્કરપાડા. આ વસ્તુ લીધી છે મારા ભાઈએ, જેને મને 2 મોકલ્યા છે. ચવાણીના પેકેટ છે અલગ અલગ ટેસ્ટ કરવા માટે. બીજું આ બધું મોકલી લીધું. આમાંથી અમે આ છે ભખરવડી છે ને અને આ કચોરી છે. બાકી બીજું બતાવું. ઓકે, તો થેન્ક યુ સો મચ મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી બધા ને, કારણ કે એ લોકોએ ખરેખર મહેનત કરીને અમારી માટે મોકલ્યું છે. અને લાઈક આ એક નાસ્તો નહીં, એ અમારી માટેનો પ્રેમ છે કે ખરેખર એમને આટલી મહેનત કરીને અમારી માટે મોકલ્યું છે. આમાં મમ્મીના હાથનો ટેસ્ટ છે, એનો પ્યાર છે. તો યા એ એક ઇમોશનલ મોમેન્ટ છે મારી માટે સ્પેશિયલી, કારણ કે બહુ ટાઈમ પછી હું ખાઈશ મમ્મીના હાથનું. હું લાસ્ટ ટાઈમ જ્યારે ઇન્ડિયા આવી હતી ત્યારે અમે સરખી રીતે એકચ્યુઅલી બેસવાય નહોતા પામ્યા દોડધામમાં. તો બહુ ટાઈમ પછી અમને આ રીતે પાર્સલ રિસીવ થયું છે, તો હું તો થોડી ઇમોશનલ થઈ ગઈ છું. થેન્ક યુ ગાઈઝ. પ્લીઝ લિસન. અમારે છે ને આવું અમે જ્યારે શૂટિંગ કરતા હોય ને, અમે નવા વ્લોગર છે એટલે મને એટલી કંઈ ખબર નહીં પડતી. તમે પણ નોટ કર્યું હશે મારા બ્લોગમાં. કેટલા એવું વિચારતા હશે હજુ અમને બરાબર નહીં આવડતું. હા, સાચી વાત હશે તમારી. હા, અમે શીખીએ છીએ, દેટ્સ ફાઇન. બટ જો એકવાર તમે અનબોક્સ ને આવું બધું કરો ને પછી આવું બધું નીચે પડેલું હોય. 9 મિનિટના વિડીયો બનાવતા નાકે દમ આવી જાય. કારણ કે મેં મારા હસબન્ડ બાજુ જોઈ રહી છું, એ મને આવું કરે. એ હંમેશા હું કશું બોલું આમ લાઈક શૂટ કરવા જતી હોઉં છું ને ત્યારે હંમેશા આવું કરતા હોય છે. એવું કહેતા હોય છે કે ભાઈ શું બસ કર, હવે મૂકી દે. પણ મારે એમને એવું કહેવાનું છે કે મેં એમને જણાવવા માગું છું ધીસ ઇઝ અ રિયાલિટી.
ભલે અમે શૂટ તો કરી દીધું પણ એની પછી પણ અમારે ઘણી બધી મહેનત કરવી પડશે, આ બધું અંદર મૂકવું પડશે, કારણ કે યુકેમાં અમે રહીએ છીએ એક નાના અમથા ઘરમાં. તો દરેક શું કે નાની નાની વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા મેં આ રીતે અરેન્જ કર્યું છે કારણ કે આનું જે શું કે દરવાજા છે ને નીકળી ગયા છે એટલે અમે આ રીતનું કરીને બેઠા છે અહીંયા. બહુ અઘરું છે ગાઈઝ, લાગે એવું. દૂરથી ડુંગર રડિયામના જો પેલું કાનું દેખાય છે ને તે હું કાળી પટ્ટી મારી છે, તો એ બાનું કાનું પડી ગયેલું છે. ઇટ્સ ઓકે. આ મારું સપનું હતું યુકેનું આવવાનું. કોઈ પ્રોબ્લેમ નહીં, મજા આવે છે યુકેમાં રહેવાની. પણ નાનું અમથું ઘર છે, ઇન્ડિયામાં મોટા ઘરમાં રહેવાનું, અહીંયા નાના ઘરમાં રહેવાનું. ધેટ્સ ઇટ. ઘરે ઘર કહેવાય. ઓ માય ગોડ ગાઈસ, હું તમને મારી ચેર બતાવું. ઓ સોરી, હું તમને બેક કેમેરા કરીને જો અમારી ચેર છે. સોરી ગાઈસ, ઇગ્નોર ઇટ બિકોઝ આ છે હલ્દી જે મારી મીશોએ ક્રિએટ કરેલી છે. મસ્ત જો કેમેરા પર જો મારે જો ગાઈસ અવાજ આવતો છે, ઓટોમેટિક ઉપર નીચે જતી રહે છે. આ ચેર પણ યુકેની જ છે. હું તમને તારીફ કરીને બતાવું છું યુકેમાં શું છે. જો મારી મસ્ત બારી છે, અહીંયાથી પવન આવશે હોપફુલી. આ એક અઝપ્શન છે કે અહીંયાથી પવન આવશે, પણ ના પણ આવે. જો મારું ગગલું કેવું મસ્ત ઊંઘે છે બતાવો. કેટલું ક્યુટું ઊંઘી રહ્યું છે મારું મીસુડું. મીશુ પ્લીઝ ડોન્ટ ક્રાય, ઓકે બેબી. આ જો અત્યારે અમારો આ એક જ સહારો છે, અમારી પાસે એસી પણ નહીં, બસ આનાથી કામ ચલાવીએ છીએ. હા, હવે અમે ભરીશું, સાથે સાથે તમને પણ બતાવું. હું ભરું ને મૂકવું તો પડે જ ને. જો ગાઈઝ આવું થાય, આ વ્લોગર ઊંઘી ગયા અને મારે આ બધું કરવાનું કામ. તમને પણ સાથે સાથે લઈ લઉં મેં કામ કરવામાં. ઓકે. ઓ માય ગોડ, આ બધું પડી ગયું. ગાઈઝ ઓનેસ્ટ કહું, ઓનેસ્ટ રિવ્યૂ આપું. રિવ્યૂ તો ના કહેવાય, ઓનેસ્ટલી એક વસ્તુ કહું, મારાથી નહોતું રહેવાયું ને તો આમાંથી છે ને એક બે હું ખાઈ ગઈ. હાની મેમરી ફૂલ કરું તો મૂકવાનું છે ને. ગાઈસ આખું નાસ્તાથી ભરાઈ ગયું છે. થેન્ક યુ સો મચ ફોર 15 દિવસના નાસ્તા માટે. મીશુ હવે ગુસ્સો થઈ રહી છે. ગાઈઝ બાય, ગુડ નાઇટ, જય માતાજી. તમે બધા પણ શાંતિથી સૂઈ જાઓ. હવે અમે પણ સૂઈ જઈશું કારણ કે મીશુને કાલે સવારે સ્કૂલે જવાનું છે, કેયુને કાલે 4 વાગે ઉઠવાનું છે. ચાલ મારાથી આવું બધું થાય છે. થોડું ફટાફટ બોલવા જાઉં ને તો થોડો ટ્વિસ્ટ થઈ જાય છે મારી ટંગ. ટ્વિસ્ટ થઈ ગઈ ને, થાય આવું. મારા હસબન્ડ મારા બાજુ જોઈ રહ્યા છે એટલા માટે કે એમની મેમરી ફૂલ થઈ રહી છે ફોનની. ઇટ્સ ફાઇન. હું થોડી વાર મારું કામ કરીશ, હું વાંચીશ, પછી હું ઊંઘીશ. ઉઠીશ 4 વાગે અને કાલે સવારે હું તમને જોવા મળીશ 4 વાગે ટિફિન બનાવતા, બિકોઝ મારે ટિફિન બનાવવાનું બાકી છે હજુ. દેટ્સ ફાઇન. ઓકે બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ યુ આર ઓલ ડુઈંગ વેલ. તમે બધા શાંતિથી ઊંઘી જાઓ, અમે પણ ઊંઘી જઈએ. ગુડ નાઇટ, જય માતાજી. બહુ બધી વાર મેં બોલી જઈશ. જો બ્લોગ બંધ નહીં કરું, તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને મારી બકવાસ સાંભળવા મળશે, એટલે સબસ્ક્રાઈબ કરજો બકવાસ સાંભળ્યું હોય તો. બાય. આ બેકગ્રાઉન્ડ વોઇસ આવી રહ્યો છે, મારા હસબન્ડ મને ટીચ કરી રહ્યા છે કે તું ગાઈસને મસ્ત ગુડ નાઇટ કહી દે તો નેક્સ્ટ ડે એટલે કાલે સવારે મોર્નિંગમાં તને બહુ બધા સબસ્ક્રાઈબર જોવા મળે એવું મને કહે છે. તો ગાઈઝ પ્લીઝ મારી વાતનું માન રાખજો. જો તમને અમારા વ્લોગ અને વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે પણ મારા મંદિર છે અહીંયા જો નાનું નાનું, ઓ સોરી મંદિર દેખાય છે ને, દર્શન કરી લો.
અમે નવા બ્લોગર છે તો હજુ એકચ્યુઅલમાં કેમેરો પકડતા નહીં આવડતો. ઓકે, સો બાય, ગુડ નાઇટ, જય માતાજી. તમારે કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો. ગુડ નાઇટ, જય માતાજી. બાય. તો કાલે સવારે મેં તમને મળું ટિફિન બનાવતા. ઓકે, બાય.